2 ફૂટ પહોળી એક નહેર છે અને જે બિલકુલ કાળા રંગની નહેર છે અને તેને મેં નામ આપ્યું છે ગટરની નહેર. જેના કારણે અમે આ જે જગ્યાએ બેઠા છીએ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે અતિ દુર્ગંધયુક્ત વાતાવરણ ઊભું થઈ જાય છે. બહુ જ ખરાબ વાસ આવે છે આખો દિવસ. અમોને એનો વાંધો નથી, પણ એમાં થોડા ફેરફાર કરવામાં આવે ને તો આ દુર્ગંધયુક્ત તમારે એ સાફ ના કરાવી હોય ને એ નહેર ગટરની નહેર તો વાંધો નહીં, પણ થોડોક ફેરફાર કરાવવા માંગુ છું કે જે અહીંયા નોકરી કરનારા જે પણ આવતા હોય છે એમને મારી નમ્ર વિનંતી છે કે તેઓ પનીર ટીકા, પછી તુવેરની દાળ, પછી વાલનું શાક, પછી બટાકાનું શાક અને પાપડી વાલોળનું શાક લીલી, આ તમામ જે છે એ ખાવાનું બંધ કરી દો. કે જેના કારણે શું છે કે અહીંયા તમે જે કુદરતી હાજતે જાઓ ને તો એ બધું ગટરમાં આવે ને ગટરમાં આવે એના લીધે આ નીકમાં આવે ને નીકમાં આવે એના લીધે સ્મેલ આવે. એટલે આ વૈજ્ઞાનિક રીતે મેં એક રિસર્ચ કર્યું છે જેનું નિરાકરણ તાત્કાલિક લાવવા વિનંતી. આ બાબતે કોમેન્ટ આપશો.